હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 9 ની અંદર છેલ્લી પરીક્ષા માટેનું અંતિમ રિવિઝનની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં તમને ગણિત અને અંગ્રેજીના અત્યારે 10 આસપાસ લેક્ચર મળશે, બરાબર, જેની અંદર મોટા ભાગે ગણિતની અંદર બધા ચેપ્ટર તમારા કવર થશે અને બધા ટોપિક પણ. અને ઇંગ્લિશની અંદર આપણે શરૂઆત કરી છે સેક્શન ઈ થી, જેમાં તમને સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે, જેનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર, સેક્શન ઈ ની અંદર પ્રશ્ન નંબર 60 ક્વેશ્ચન નંબર 60 ની અંદર પૂછાય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, જેના માર્ક્સ હોય છે 5. તો આને આપણે એવી રીતે ડિસ્કસ કરશું કે તમને ઝડપથી આવડી જાય અને કોઈ પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે વ્યવસ્થિત રીતે લખી શકો, અને આપણે શોર્ટકટ સાથે ચાલીશું, બરાબર, એટલે તમને તકલીફ ના રહે. હવે તમારો પ્રશ્ન શું પૂછાય છે? તો કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તમારે 10 વાક્યોમાં એક પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. આપણે એક ડેમો લીધો છે આની અંદર કે એક ચિત્ર છે, તમને અહીંયા શું દેખાય છે? તો કે આ એક પિક્ચર શાનું છે? તો કે માર્કેટનું છે. શાનું છે? માર્કેટ. માર્કેટ, બરાબર, બજાર તમને દેખાય છે. એની અંદર પહેલા આપણે નોટ કરવાનું છે કે એની અંદર તમને કઈ કઈ વસ્તુઓ અહીંયા દેખાય છે. તો પહેલા શું છે કે એક માર્કેટ છે, એની અંદર એક મેડિકલ સ્ટોર છે, પછી ક્લોથ સ્ટોર આપેલી છે, ફ્રૂટ સ્ટોર છે, ફ્લાવર સ્ટોર છે, બરાબર. અહીંયા એક શું છે? તો કે ભિખારી, જેને શું કહીશું આપણે? બેગર. 2 કાઉસ દેખાય છે તમને. પછી તો કે અહીંયા બીજું શું છે કે સ્ટેચ્યુ છે, અહીંયા 2 કાર્સ છે, અહીંયા ટોય શોપ છે, બરાબર, અને કેટલાક લોકો છે. આને આપણે 10 કે 15 વાક્યોમાં કેવી રીતે લખી શકીએ, પહેલા આપણે જોઈશું ફોર્મેટ. તો ફોર્મેટ આપણું શું છે? તો કોઈ પણ ચિત્ર તમને દેખાય એટલે પહેલું સેન્ટેન્સ આપણે શું લખવાનું થશે? તો પહેલું સેન્ટેન્સ આપણે લખવાનું હંમેશા કોઈ પણ પિક્ચર હોય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. એની અંદર માર્કેટ હોય, લાઇબ્રેરી હોય કે ક્લાસરૂમ હોય અથવા તો સીશોર હોય. હવે બીજું વાક્ય, ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. વેરી નાઇસ પિક્ચર. ક્લિયર? ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. બીજું, કેટલીક વસ્તુઓ એની અંદર એવી હશે કે જે તમને એક એક જ દેખાશે, બરાબર. તો એના માટે શું લખવાનું આપણે? કે ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ધીસ પિક્ચર. ઇન ધીસ પિક્ચર. ધારો કે તમને એક કાર દેખાય છે, તો ધેર ઇઝ અ કાર ઇન ધીસ પિક્ચર, બરાબર. સ્ટેચ્યુ દેખાય છે, તો ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઇન ધીસ પિક્ચર, બરાબર. એક ગાય દેખાય તો ધેર ઇઝ અ કાઉ ઇન ધીસ પિક્ચર. ક્લિયર? હા, ચલો. એટલે કે અહીંયા આપણે કેવું નામ લખીશું? તો કે એક વચન નામ. કેવું લખશું? એક વચન નામ. એક વચન નામ, બરાબર. હા, પછી સેકન્ડ શું લખશું આપણે? કે ત્રીજું વાક્ય આપણે લખીએ, સોરી 3 થઈ ગયા, ચોથું. હવે તમને કેટલીક વસ્તુઓ એવી દેખાશે જે બહુવચન હશે, એટલે કે એક કરતા વધારે પણ તમને શું દેખાશે? તો કે વસ્તુઓ દેખાશે. તો ધારો કે આપણને એ પિક્ચરમાં શું દેખાતું હતું? તો કે 2 ગાયો હતી. તો એના માટે આપણે શું યુઝ કરશું? તો કે આર. શું યુઝ કરશું? આર. તો કે ધેર આર. શું? ધેર આર. પછી અહીંયા કેવું નામ લખવાનું? તો કે બહુવચન. એમાં લખવાનું ઇન ધીસ પિક્ચર. ઇન ધીસ પિક્ચર. જો આટલું તમને આવડે તોય તમે 5 માંથી મિનિમમ 4 માર્ક્સ લાવી શકો. એનું કારણ છે કે ધેર ઇઝ થી તમને એક એક વસ્તુ ધારો કે 4 દેખાતી હોય. ધારો કે એક ગાય દેખાય છે, ધેર ઇઝ અ કાઉ ઇન ધીસ પિક્ચર, અડધો માર્ક થઈ ગયો. બીજું તો કે તમને સ્ટેચ્યુ દેખાય, ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઇન ધીસ પિક્ચર. 2 કેટલા સેન્ટેન્સ થયા છે? તો કે 2. આને આપણે સ્ટેપ બાય સ્ટેપ હમણાં જોઈશું. પહેલા આપણે ફોર્મેટ જોઈ લઈએ કે આપણે કેવી રીતે લખવાનું થાય છે. શું આપણે કેવી રીતે લખવાનું છે? અહીંયા કેવું નામ આવશે? તો કે બહુવચન નામ.
કેવું? તો કે બહુવચન નામ. ક્લિયર? હા. પછી હવે તમને એવી કોઈ વસ્તુ દેખાશે જે કોઈ વસ્તુની ઉપર પડી છે, બરાબર છે? જેમ કે તમારે કેવું હોય કે આ પેન રિમોટની ઉપર છે. શું છે? આ પેન રિમોટની ઉપર પડી છે. તો તમે શું લખશો? ધેર ઇઝ અ પેન ઓન ધ રિમોટ. એવી રીતે ધારો કે લાઇબ્રેરીનું પિક્ચર હોય અને ટેબલ ઉપર શું પડ્યું હોય? તો કે ટેબલની ઉપર જો પડી હોય એક બુક, ધારો કે તમને આવું ચિત્ર એક લાઇબ્રેરીની અંદર તમને જોવા મળે. કેવું જોવા મળે? તો કે આમ એક ટેબલ દોરેલું હોય. શું દોરેલું હોય? એક ટેબલ દોરેલું હોય, બરાબર? હા. અને એ ટેબલ ઉપર તમને શું દેખાય? તો કે એક બુક દેખાય. શું દેખાય? બુક દેખાય. ક્લિયર? હા, એક પાયો આટલે આવશે. હવે આના પર તમને એક ચોપડી પડેલી દેખાય છે. શું દેખાય છે? તો કે ચોપડી દેખાય છે. તો આમાં તમે શું લખો કે ટેબલની ઉપર ચોપડી છે, તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ક્લિયર થાય છે? હા. ચલો, હવે ધારો કે અહીંયા એક તમને શું દેખાય? તો કે એક કબાટ દેખાય, એટલે કે કબાટ દેખાય, બરાબર છે? લાઇબ્રેરીની અંદર આવું આપેલું હશે. આવું એક કબાટ હોય જેની અંદર તમને શું દેખાય? તો કે અંદર બુકો પડી હોય. શું પડ્યું હોય? તો કે ચોપડીઓ પડી હોય, બરાબર છે? આ કબાટ છે. આની અંદર શું પડ્યું છે? તો કે બુક્સ પડી છે. શું પડ્યું છે? બુક્સ પડી છે. તો તમે શું લખશો કે આ બુક ક્યાં પડી છે? તો કે કબડની અંદર પડી છે. ક્યાં પડી છે? કબડની અંદર પડી છે. તો શું લખશું? ધેર આર બુક્સ. બહુવચન છે. ધેર આર બુક્સ ઇન ધ કબડ. ધેર આર બુક્સ ઇન ધ કબડ. શું થશે? ધેર આર બુક્સ ઇન ધ કબડ. બરાબર? તો આપણને પહેલા શું દેખાય? તો કે ઉપર ઓન વાળું વાક્ય એક આપણે યાદ રાખવાનું. કેવું? ઓન વાળું. આપણે ઓન વાળું વાક્ય એક લખીએ કે ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ ખાલી જગ્યા. આવું યાદ રાખવાનું. ચલો, ઓન છે તો ઓન ની આગળ કેવું નામ આવશે? તો કે ઉપરનું. કેવું આવશે? તો કે ઉપરનું. ઉપરની વસ્તુ. કેવી? ઉપરની વસ્તુ. ક્લિયર છે? હા. અહીંયા તો કે નીચેની વસ્તુ. કેમ આવું? આવું કેમ? તો અહીંયા ઉપરની વસ્તુ શું? ધારો કે ટેબલની ઉપર બુક છે, તો ધેર ઇઝ અ બુક એ ઉપરની વસ્તુ અને ઓન ધ ટેબલ. ક્લિયર? તો આ કેવી થઈ? ટેબલ એ નીચેની વસ્તુ. ક્લિયર? હવે ધારો કે આમ આમ તમને વસ્તુ દેખાય છે, બરાબર? આ બે ટુ થિંગ્સ. તો હવે તમે શું લખશો? આવી રીતે તમને ધારો કે પિક્ચરમાં આપેલું છે, તો શું લખશો કે ધેર ઇઝ અ ઉપરની વસ્તુ કઈ છે? તો કે પેન. ધેર ઇઝ અ પેન ઓન ધ નીચેની વસ્તુ રિમોટ. તો ધેર ઇઝ અ પેન ઓન ધ રિમોટ. ક્લિયર છે? ધારો કે પેન તમને વોચની ઉપર દેખાય છે, તો ધેર ઇઝ અ પેન ઓન ધ વોચ. ધેર ઇઝ અ પેન ઓન ધ વોચ. આ પ્રમાણે તમારે સેન્ટેન્સ બનાવવાનું. ક્લિયર? આગળ ધેર ઇઝ અને ધેર આર સિવાય બીજું કંઈ આપણે વધારાનું લખવાનું થતું નથી. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. જો ભાઈ આ પ્રમાણે આપણે રિવિઝન કરવાનું છે, એટલે તમને જો નથી આવડતું તોય તમને આવડશે. આપણે અહીંયા તમારા મોસ્ટ આઈએમપી એસે છે એ પણ આવી રીતે તમને બોર્ડમાં લખાવાના છે, લખીને આવવાનું નથી. તમે સેન્ટેન્સ બોલશો, આપણે બનશે તો લાઈવ કરશું, બરાબર? હા, કે જેથી તમે શું થાય કે તમને કોઈ સેન્ટેન્સ ધારો કે કોઈ એસેની અંદર યાદ આવે છે અને તમે ગુજરાતીમાં લખો તો ઇંગ્લિશ તમને કરી આપી શકો. ક્લિયર છે? હવે ઓન વાળું થઈ ગયું. હવે તો કે ઇન વાળું એક સેન્ટેન્સ લખીએ કે ધેર ઇઝ ખાલી જગ્યા ઇન ધ ખાલી જગ્યા. બસ આવી ખાલી જગ્યાઓ યાદ રાખવાની છે. અહીંયા કેવી વસ્તુ આવશે? ઇન આગળ તો કે અંદરની વસ્તુ. કેવી આવશે? તો કે અંદરની વસ્તુ. કેવી? અંદરની વસ્તુ. અંદરની વસ્તુ. અને અહીંયા તો કે બહારની વસ્તુ. અંદર હોય તો બીજી વસ્તુ કેવી હોય? બહારની વસ્તુ. આના પરથી જ આપણે શું લખવાનું છે? આખું પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું છે, બરાબર? આટલું જ વાક્યો આવડે તો આના પરથી તમે કેટલા બનાવી શકો છો? આના બે બને, આના બે બને, આના બે બને, આના બે બને. 4 દુ 8, 9 અને 10, 10 વાક્ય આમે થઈ જાય. છતાં પણ આપણે જોઈએ, બરાબર? કોઈને એવું હોય કે હું તો મને સારું એવું ઇંગ્લિશ આવડે છે, મારે થોડા સારા વાક્યો બનાવવા છે આનાથી અપ લેવલના, તોય આપણે બનાવી શકીએ, બરાબર? પણ આપણે પેલા બેઝિક જોઈ લઈએ, બરાબર? ચલો, હવે અંદરની વસ્તુ થઈ ગઈ. અમુક વસ્તુ કેવી છે? અમુકની પાસે પાસે પડી છે, બરાબર છે? હા. ધારો કે અહીંયા બોર્ડ છે. શું છે? બોર્ડ છે. અથવા ચલો હું તમને દોરીને બતાવું કે તમને અહીંયા કોઈક વસ્તુઓ દેખાય છે. કેવી વસ્તુઓ દેખાય છે? અહીંયા તો કલર વ્હાઇટની અંદર પાછા સેટ નથી થતા જલ્દી.
ચલો આમાં આપણે વસ્તુ દોરવીએ. શું દોરીશું? તો કે અહીંયા એક ખુરશી પડી છે. શું પડી છે? તો કે ખુરશી પડી છે. શું પડ્યું છે? ખુરશી પડી છે. બરાબર છે. હા, આ શું છે? તમારી ખુરશી તમારે વાંચવા માટેની. બરાબર, કોઈ માથે બેસતા નહીં ભાઈ. બરાબર, લાકડાની છે એટલા માટે. આવી તમને એક ખુરશી દેખાય છે. એની બાજુમાં શું છે? તો કે એની બાજુમાં તમને એક શું દેખાય છે? તો કે એક છોકરો દેખાય છે. શું દેખાય છે? એક બોય દેખાય છે. આવો એક છોકરો આની બાજુમાં બેઠો છે. બરાબર, આવી રીતે એક બોય એની બાજુમાં એટલે કે છોકરો એની બાજુમાં બેઠો છે. બરાબર, તો તમે શું લખશો? કે ખુરશીની પાસે છોકરો છે તો there is a boy near the chair. So there is a boy near the chair. near એટલે પાસે, near એટલે પાસે. આવા તમને પ્રિપોઝિશન આવડતા જ હશે. બરાબર, there is a boy near the chair. શું આવશે? there is a boy near the chair. કોઈને એવું થાય કે મારે તેમ લખું there is a chair near the boy તોય ચાલે. બરાબર. હા, તો બીજું સેન્ટેન્સ આપણું શું બનશે? તો કે there is a ખાલી જગ્યા near the ખાલી જગ્યા. near એટલે પાસે, તો અહીંયા પાસેની વસ્તુ આવશે. કેવી આવશે? તો કે પાસેની વસ્તુ. પાસેની વસ્તુ. તો પાસેની વસ્તુ બીજી દૂરની વસ્તુ ના, અહીંયા પણ કેવી આવશે? પાસેની વસ્તુ. ક્લિયર છે? આવી રીતે તમે વાક્યો બનાવી શકો છો. ગમતો હોય વિડીયો લાઈક કરજો અને તમારા 9મા ધોરણમાં ભણતા જે તમારા મિત્રો હોય એમના સુધી વિડીયો પહોંચાડી દેજો, એટલે કે શેર કરી દેજો. બરાબર છે. અને બીજી વાત કે આપણે આ જે લેક્ચર ભણાવીએ છીએ એના માટે કરી અને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે. શું બનાવેલું છે? વોટ્સએપ ગ્રુપ, લાસ્ટ રિવિઝન સ્ટાન્ડર્ડ 9. બરાબર છે. હા, તો એ ગ્રુપમાં તમે એડ થઈ જશો તો પણ તમને ઘણું બધું મળશે. ધોરણ 9ના તમને ટેસ્ટ પણ મળશે, ફંક્શન પણ શીખવાડીશું, ટ્રુ ફોલ્સ પણ શીખવાડીશું, નિયરેસ્ટ બની શીખવાડીશું. બરાબર, 10 લેક્ચરની અંદર તમને ઘૂઘરા જેવા કરી નાખવાનું, કોઈને ફેલ થવાનું થતું નથી. બરાબર. હા, ચલો. અને આ પાછું કામ ક્યાં લાગશે? બેઠે બેઠું 10મા ધોરણમાં. ક્યાં? ધોરણ 10 ની અંદર. બરાબર, એટલે 10મા ધોરણની તમારે ચિંતા કરવાની નથી. 80 માર્ક્સમાંથી તમારે 75 જ હવે બાકી રહ્યા છે. જો, તો હું તમને નંબર આપી દઈ છું 9737448382. આ નંબર પર તમારે મેસેજ કરવાનો. બરાબર. શું છે? 9737448382. 9737448382. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો અને કહેવાનું કે સર મને ગ્રુપમાં એડ કરો ધોરણ 9. બરાબર, તમારું નામ લખીને મૂકવાનું. ક્લિયર? આટલું તમારે કરી દેવાનું એટલે તમને શું મળી જાય? તો કે એક ગ્રુપ મળી જાય અને એક નવી નવી માહિતી. તમારે બીજે ક્યાંય જવું પડશે નહીં. ક્લિયર? ચલો, હવે આપણે પાછું શરૂ કરીએ આપણું કામ. હવે બીજું તમને શું દેખાશે? કે અમુક વસ્તુઓ આવી રીતે પડી છે અને કેટલાક લોકો કંઈક કામ પણ કરતા હશે, જેમ કે પ્લેગ્રાઉન્ડનું પૂછાઈ જાય તો આની અંદર અમુક છોકરા દોડતા હશે. શું કરતા હશે? દોડતા હશે. તો શું કરશું? કે અ બોય બોય ઇઝ ખાલી જગ્યા ing. આ શું? અહીંયા લખવાનું ક્રિયા. ચલો, કેવી રીતે? કેવી રીતે? ધારો કે તમને ક્રિયાપદ આવડે. એક છોકરો શું કરી રહ્યો છે? તો કે દોડી રહ્યો. શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. હવે દોડી રહ્યો હોય છોકરો તો તમારે લખવું હોય કે એક છોકરો દોડી રહ્યો છે. તો અ બોય ઇઝ, દોડવાનું શું કહેવાય? તો કે રન. બરાબર. હા, વાહ, વેરી ગુડ. શું થશે? રન. તો રન ની પાસે લાઈન રનિંગ. અ બોય ઇઝ રનિંગ. વાક્ય બની ગયું. પછી કોઈ છોકરી પણ હોય કે કોઈ ટિફિન ખાતી હોય, કોઈ છોકરી દોરડા કૂદતી હોય, કોઈ છોકરીઓ ક્રિકેટ રમતી હોય અથવા તો છોકરાઓ ક્રિકેટ રમતા હોય, તો એમાં પણ સેન્ટેન્સ બને કે અ ગર્લ ઇઝ ખાલી જગ્યા ing. પાછળ ing લગાડી દેવાનું. કેમ? કે એની અંદર શું હશે? ક્રિયા ચાલુ હશે. આની આગળ there is કે there are ના લગાડતા. બરાબર છે. હા, આ પ્રમાણે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. હવે છેલ્લું વાક્ય શું લખવાનું? દરેકની અંદર તમને ગમે એવું વાક્ય હશે એટલા માટે છેલ્લે શું લખવાનું? આઈ લાઈક ધીસ પિક્ચર. આ વસ્તુ લખવાની ભૂલવાની નહીં, કારણ કે આનો અડધો માર્ક મળશે. કેટલો મળશે? અડધો માર્ક મળશે. 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10 વાક્યો. કેટલા થાય છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10. પણ મિત્રો 10 વાક્યો જ નહીં બને. આનું તો તમારે પેજ ભરવું હશે તોય ભરાશે. શું પેજ ભરવું હોય આખું તોય તમે આવી રીતે ભરી શકો. નિબંધમાં પણ તમને પેજ ભરાવાના. શું ભરાવાના? પેજ. 80 90 100 શબ્દોની તો વાત છોડો આપણે.
બરાબર, કારણ કે તમે હવે એક્સપર્ટ એકેડેમીના સ્ટુડન્ટ છો. આ પ્રમાણે આપણે ફોર્મેટ, ચલો પહેલા તો તમે એક સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ ના લે એની માસીની સોગંદી. ક્લિયર? હા. હવે આ તમારે ફોર્મેટ પેલું તૈયાર કરવાનું. 2 થી 3 વાર વાંચો એટલે તમને આવડી જશે. હવે આપણે એક ચિત્ર લખીએ. પેલું શું લખવાનું? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. અહીંયા શું લખવાનું છે? તો કે ચિત્રનું નામ. અહીંયા શું લખવાનું? ચિત્રનું નામ. બરાબર, શું લખવાનું? ચિત્રનું નામ. ક્લિયર? હા. ચિત્રનું નામ લખ્યા પછી શું કરવાનું આપણે? તો કે એના પછી કરવાનું છે આપણે, ઉભા રહો એને સેવ થવા દો એટલે આપણે કામ લાગે. ચલો હવે નેક્સ્ટ એક ચિત્ર છે, જો સરસ મજાનું. શું આપેલું છે? વાવ, આજા બચ્ચા. ચલો બાળકો બંને આવી ગયા અહીંયા. હવે આપણે ચિત્ર લખવાનું શરૂ કરશું. તમારે વાક્યો બોલવાના, હું લખીશ. બરાબર છે? હા, મને ભલે અહીંયા સંભળાશે નહીં પણ છતાંય હું ટ્રાય કરીશ સાંભળવાનો તમારો અવાજ. તમારે શું લખવું છે? ચલો પહેલું શું લખવાનું? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. ચલો લખી દો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ. હવે અહીંયા ખાલી જગ્યા નહીં લખાય કારણ કે ચિત્રનું નામ છે. હવે એક વસ્તુ યાદ રાખવાની છે, પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર તમારે પોઈન્ટ પાડીને લખવાનું નથી. આ પાસા છે, બરાબર? એસએસ નથી. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. શેનું ચિત્ર છે? તો કે માર્કેટનું, એટલે કે બજારનું ચિત્ર. દેખાય તમને? માર્કેટ છે, ઘણી બધી વસ્તુઓ આપી છે. હવે તો તમે ફટાફટ વાક્યો બનાવશો, છે ને? હા. હવે જુઓ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. અહીંયા ચિત્રનું નામ લખ્યું હતું તો ચાલ ચિત્રનું નામ થઈ ગયું. હવે તો કે હવે તમને એક એક વસ્તુ જે દેખાય છે એનું બનાવવાનું. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ધીસ પિક્ચર. ચલો એક વસ્તુ કઈ દેખાય છે? તો કે પહેલું તો મને વચ્ચે શું દેખાય છે? તો કે એક સ્ટેચ્યુ દેખાય. શું દેખાય છે? સ્ટેચ્યુ, એટલે કે મૂર્તિ દેખાય છે. તો પહેલું શું લખવાનું? ધેર ઇઝ, સોરી આપણે એક વાક્ય ભૂલી ગયા. કયું? ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. હા, શું લખવાનું? ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. બરાબર? હા, આટલું લખી દેવાનું. આપણા ફોર્મેટમાં હતું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ માર્કેટ, ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. ચલો હવે આપણે વાક્ય કેવું લખીશું? કે ચલો એક વસ્તુ કહી દો કે સ્ટેચ્યુ. તો ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઇન ધીસ પિક્ચર. વાહ, તમે 3 વાક્યો તો બનાવી દીધા સરળતાથી. ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઇન ધીસ પિક્ચર. ક્લિયર? 3 વાક્યો થઈ ગયા. ચલો બીજું આપણે, બીજી કઈ વસ્તુ દેખાય છે તમને જે સિંગલ દેખાતી હોય? ચલો શું દેખાય છે? હા, આ રહી જુઓ, વોચ. ધેર ઇઝ અ બિગ વોચ. કેવી વોચ છે? બિગ વોચ. ધેર ઇઝ અ વોચ ઇન ધીસ પિક્ચર. બરાબર છે? અથવા તો ધેર ઇઝ અ મેડિકલ સ્ટોર ઇન ધીસ પિક્ચર. એક જ વસ્તુ છે. હા, તો 3 વાક્યો બન્યા ધેર ઇઝ વાળા. કયા કયા? ધેર ઇઝ અ સ્ટેચ્યુ ઇન ધીસ પિક્ચર, ધેર ઇઝ અ વોચ ઇન ધીસ પિક્ચર, ધેર ઇઝ અ મેડિકલ સ્ટોર ઇન ધીસ પિક્ચર. ચલો બનાવવાનું કરીએ શરૂ. ધેર ઇઝ અ મેડિકલ સ્ટોર in this picture. In this picture. Clear? There is a medical store in this picture. ચલો તમને એક ક્લોક દેખાય છે મોટી. તો there is a clock in this picture. હવે આખો દિવસ in this picture આવું ના લખવું હોય તો પહેલામાં તો in this picture લખ્યું, પછી લખી દેવાનું in it. There is a clock in it. ક્લિયર? હા. પછી તમને બીજું શું દેખાય છે? ચલો એક એક ના થઈ ગયા. હવે એક કરતા વધારે વસ્તુઓ કઈ દેખાય છે? ચલો તો કે અહીંયા મને પહેલેથી 2 ગાયો દેખાય છે. ચલો તમને દેખાય છે ગાયો? હા, તો શું લખવાનું? વધારે, એક કરતા વધારે વસ્તુઓ હોય તો બહુવચન. there are, શું લખવાનું? there are cows in this picture. શું લખવાનું? there are cows. There are cows in it અથવા in this picture તમે ગમે તે લખી શકો છો. બરાબર? there are cows in this picture અથવા in it. ચલો બીજું વધારે શું દેખાય છે? તો કે there are many people. ઘણા બધા લોકો છે. બરાબર? હા, તો there are many people.
પીપલ. હવે ઇન ધીસ પિક્ચર લખો, ઇન ધીસ માર્કેટ લખો. ચલો ઇન ધીસ માર્કેટ હવે આપણે લખીએ. ઇન ધીસ માર્કેટ. આ માર્કેટમાં ઘણા બધા લોકો છે. ક્લિયર? હા. પછી ચલો ધેરાર વાળા બે થયા, હજુ એક લખવું છે આપણે. ચલો ધેરાર વાળું એક કરતા વધારે શું છે તો કે ધેર આર ટોયસ. શું છે? ધેર આર ટોયસ. તો ચલો રમકડા ઘણા બધા છે તો લખીએ. ચલો ધેર આર ટોયસ ઇન ધીસ પિક્ચર. આ ચિત્રમાં ઘણા બધા રમકડા છે. પછી શું છે તો કે આપણને બે વસ્તુ કઈ દેખાય છે આપણે જોવાનું છે. તો હવે વધારે કેટલી? ચલો એર વાળા 1 2 અને 3. ચલો બહુ થઈ ગયા ધેરાર વાળા. હવે આપણે એક ઓન વાળું વાક્ય લખીએ. કેવું? ઓન વાળું. બરાબર છે? હા. તો ઓન શું લખશો તો કે અહીંયા આપણે કોઈ વસ્તુની ઉપર કોઈ વસ્તુ પડી છે એવું તમને દેખાય છે અથવા તો પાસ થાય. ચલો નિયર વાળું તો કે ધેર આર કાર્સ નિયર ધ ક્લોથ સ્ટોર. ક્લોથ સ્ટોર ની પાસે બે કારો છે. એક કાર હોય તો ધેર ઇઝ અ કાર અને બે કાર હોય તો ધેર આર કાર્સ. તો ધેર આર, ચલો હું અહીંયા લખું છું. ધેર આર ટુ કાર્સ. કેટલી છે? 2 કાર્સ નિયર ધ મેડિકલ સ્ટોર. કેવું? મેડિકલ સ્ટોર. ઓકે, જો મેડિકલ સ્ટોર નો સ્પેલિંગ છે જ અહીંયા, એટલે ચિંતા કરવાની થતી નથી. બરાબર? પછી તમને શું દેખાય છે માર્કેટની અંદર તો કે એક ભિખારી છે. ક્યાં? દુકાનની પાસે એક ભિખારી છે. તો ધેર ઇઝ અ બેગર. ધેર ઇઝ અ બેગર. બેગર એટલે થશે ભિખારી. બેગર નિયર ધ ટોય શોપ. કેવી? ટોય શોપ. ટોય શોપ એટલે રમકડાની દુકાનની પાસે એક ભિખારી છે. બરાબર છે? હા. ચલો નિયર વાળું વાક્ય બની ગયું. બીજું કેવું બને છે તો કે બીજું આપણે શું બનાવી શકીએ? ચલો તો અહીંયા એક ચિત્ર દેખાય. શું દેખાય છે? ચિત્ર. તો કે ધેર ઇઝ અ ફોટો ઓન ધ હાઉસ. એટલે ઘરની ઉપર એક ફોટો છે. તો ધેર ઇઝ અ ફોટો ઓન ધ હાઉસ. ઘરની ઉપર એક ફોટો છે. અથવા તો ઓન ધ બિલ્ડિંગ પણ તમે લખી શકો. કોઈને એમ થાય મારે બિલ્ડિંગ લખવું છે તો ભાઈ તું બિલ્ડિંગ લખ. ઓન ધ બિલ્ડિંગ. બરાબર છે? આ પણ વાક્ય બને. ચલો બીજું આપણે શું વાક્ય બનાવી શકીએ? બીજા તમને વધારે આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું જોઈશ. બરાબર? હા. ચલો હવે બીજું શું લખવાનું છે તો કે અંદર કોઈ વસ્તુ છે તો કે અંદરની વસ્તુ જેવું અહીંયા આપણને ક્યાંય દેખાય. આમ તો દેખાય છે પણ તમને થોડું હાર્ડ પડશે. શું પડશે? હાર્ડ પડશે. એટલા માટે આપણે એવા લખીશું નહીં. ચલો હવે આપણે નિયર વાળા, ઓન વાળા અને ઇન વાળા. બરાબર છે? હા. તો એ સેન્ટેન્સ હવે તમે રહેવા દો. ચલો આપણે કેવા હવે બનાવશું તો કે હવે આપણે બનાવશું ક્રિયાઓ. તો જુઓ અહીંયા શું કરી રહ્યો છે? અ મેન એટલે કે એક વ્યક્તિ શું કરે છે? શોપિંગ કરી રહ્યો છે. તો આપણે લખીએ તો અ બોય ઇઝ ખાલી જગ્યા આઈએનજી, અ ગર્લ ઇઝ ખાલી જગ્યા આઈએનજી. અને આ ખાલી જગ્યાની અંદર શું લખવાનું હતું? ક્રિયાપદ. શું લખવાનું હતું? ક્રિયાપદ. તો આ શું કરી રહ્યો છે તો કે ખરીદી કરી રહ્યો છે. તો કે અ મેન. શું લખવાનું છે? અ મેન એટલે કે એક પુરુષ ઇઝ શોપિંગ. શોપિંગ. બરાબર? શું કરી રહ્યો છે? શોપિંગ. અ મેન ઇઝ શોપિંગ. બરાબર છે? હા. પછી જુઓ કે અહીંયા એક સ્ત્રી અને એક પુરુષ, આ બે જણા શું કરી રહ્યા છે તો કે દવાઓ ખરીદી રહ્યા છે. બરાબર છે? કેટલાક લોકો શું કરી રહ્યા છે તો કે કપડાં ખરીદી રહ્યા છે. કેટલાક લોકો ફ્રૂટ ખરીદી રહ્યા છે. બરાબર છે? હા. તો કે આપણે લખી શકીએ કે અ મેન એન્ડ અ વુમેન. અ વુમન, સોરી, શું લખીશું? અ વુમન આર. એક સ્ત્રી અને એક પુરુષ શું કરી રહ્યા છે? આર બાઈંગ. શું ખરીદી રહ્યા છે? બાઈંગ. મેડિકલ ઉપરથી શું લખી દેવાનું? મેડિસિન્સ. શું લખવાનું? મેડિસિન્સ. બરાબર? હું વધારે વાક્યો કેમ લખું છું
કે તમને ઓછા યાદ રહે તો પણ ચાલે, કારણ કે તમારે સેન્ટેન્સ કેટલા બનાવવાના છે? માત્ર 10. કેટલા બનાવવાના છે? 10. બરાબર છે? હા. બીજું શું છે કે સમ પીપલ, કેટલાક લોકો શું કરી રહ્યા છે? તો કે અહીંયા ફ્લાવર્સ ખરીદી રહ્યા છે. અને અહીંયા કેટલાક લોકો જે છે એ શું કરી રહ્યા છે? તો કે ફરી રહ્યા છે. અથવા તો સમ પીપલ આર કમિંગ, સમ પીપલ આર વોન્ડરિંગ, સમ પીપલ આર બાઇંગ ફ્લાવર્સ, સમ પીપલ આર બાઇંગ ફ્રૂટ્સ. બરાબર છે? હા. ધેર ઇઝ એન અમ્બ્રેલા ઇન ધીસ પિક્ચર. તમારે જેટલા વાક્યો બનાવવા હોય એટલા તમે બનાવી શકો છો. ચલો આપણે કેટલા સેન્ટેન્સ થયા છે? ચલો આપણે ગણી દઈએ. ચલો વાક્યો ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે એક આ કલરનો આપણે ઉપયોગ કરીએ. ચલો વાક્ય નંબર 1, સેન્ટેન્સ નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને અહીંયા છે 14, 15. કેટલા? 15. 15 વાક્યો બની ગયા. તોય હજી આપણું મેઇન વાક્ય તો એક હજી બાકી છે, જે તમારે ગોખે ગુજરાત અંતર્ગત ગોખી નાખવાનું. કયું? આઈ લાઈક ધીસ પિક્ચર. કેટલા વાક્યો થયા? તો કે 16. અને બીજા 5 તો હું બોલી ગયો વધારાના. ક્લિયર? આ પ્રમાણે તમારે શું કરવાનું? તો કે પિક્ચર બનાવવાનું છે. શું કરવાનું છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન બનાવવાનું છે. ચલો આવડે કે ના આવડે? જો આવડે એવું હોય તો લાઈક કરજો અને તમારા 2 મિત્રોને શેર કરજો. ક્લિયર છે? આપણે પૂરું નથી કરવાનું. એટલે આ પિક્ચર તો પૂરું, પણ હજી તમને એક મારે સોલ્વ કરાવવું છે કે જેથી તમને એમ ના લાગે કે એક્સપર્ટની અંદર તો અધૂરું ભણાવે છે. અધૂરું નહીં, આપણે પૂરું ભણવાનું છે. બરાબર છે? હા. અને ધોરણ 10 ની અંદર પણ તમને બેસ્ટ એક વસ્તુ પણ આપણે આપવાની છે. બરાબર? આનો સ્ક્રીનશોટ લઈ. બરાબર? ક્યાંય ના ભણ્યા હોય એવું આપણે અહીંયા ભણવાનું છે. ક્લિયર? હા. હવે નેક્સ્ટ જોઈએ. હા ચલો આપણે લખાઈ ગયું છે. હવે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચલો કયું ચિત્ર છે? ઓહો, આ તો મોસ્ટ આઈએમપી આવી ગયું. શું આવી ગયું છે? મોસ્ટ આઈએમપી ચિત્ર. બરાબર? હા. ચલો હવે આપણને સરસ મજાની જગ્યા પણ મળી ગઈ. હવે જુઓ, હવે આપણને એક ચિત્ર બીજું દેખાય છે. તમારે આ ચિત્ર શું કરવાનું છે? તો જાતે લખવાનું નથી, હું લખાવું છું, ચિંતા કરવાની નથી. ચલો શું છે આ? તો કે આ છે લાઇબ્રેરી. શું છે? લાઇબ્રેરી. તો ચલો પહેલા તો આપણે વસ્તુઓ લખી દઈએ. કઈ કઈ છે? તો કે આ લાઇબ્રેરી છે ભાઈ. શું છે? લાઇબ્રેરી છે. પછી આની અંદર બીજું શું દેખાય છે તમને? તો કે જુઓ કબડ દેખાય છે કેટલાય બધા. તો કબડને શું કહેવાય? જુઓ કપ અને બોર્ડ યાદ રાખવાનું. કપ અને બોર્ડનો સ્પેલિંગ થાય BOARD, એટલે કબડ. એટલે શું થઈ જાય? કબાટ. બરાબર? પછી અહીંયા તમને ડ્રોવર દેખાય છે. તો ડ્રોવર શું કહેવાય? DRAWER, ડ્રોવર. બરાબર છે? છોકરા દેખાય, છોકરાને શું કહેવાય? બોય. બોય. પછી છોકરી દેખાય તો શું કહેવાય? ગર્લ. અહીંયા કોણ ઊભા છે? તો કે શિક્ષક. તમને શું કહેવાય? ટીચર. બરાબર? લાઇબ્રેરીની અંદર કોઈ આ ધારો કે કોણ છે? તો કે આપણે સમજી લઈએ એક લાઇબ્રેરિયન છે. કોણ છે? લાઇબ્રેરિયન. બીજું તમને શું દેખાય? જો અહીંયા પણ છોકરી છે. બીજું શું દેખાય? તો કે બુક. ચલો આટલું આવડે ને? ચલો બીજું શું દેખાય? બુક આવી ગઈ. પછી તો કે ટેબલ. શું દેખાય? ટેબલ. બીજું તમને શું દેખાય છે? તો કે મને ચેર દેખાય છે. શું દેખાય છે? ચેર. જો કેટલા વાક્યો બને? 1 2 3 4 5 6 7 8 9 10. અને આપણા જે 2 છે એ તો ખરા જ. બરાબર? આમાંથી પણ આપણે 12 વાક્યો આપણે બનાવી શકીએ. 12 નહીં, આપણે હવે વધારે બનાવીશું. ચલો, કારણ કે હવે તમે થઈ ગયા છો બહુ હોશિયાર છોકરા. કેવા થઈ ગયા છો? હોશિયાર. બરાબર? હા. ચલો, એટલે તમને એક મસ્ત વાત કરવાની છે. હવે ધારો કે તમને એવું થાય કે અમે આ ભણી તો ગયા, પણ અમારે થોડુંક રેડીમેડ વસ્તુઓ જોઈતી હોય. સર અમને કેટલું આવડે છે? ફંક્શન છે, ટ્રુ ફોલ્સ છે, નિયરેસ્ટ મિનિંગ, એના માટે તો આપણી એક એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન. એનું નામ શું છે? તો કે ધ એક્સપર્ટ એકેડેમી. શું નામ છે? ધ એક્સપર્ટ એકેડેમી. બરાબર? એની અંદર ધોરણ 10 માટે તમને એક કોર્સ પણ મળી જશે ટૂંક સમયમાં. શું મળી જશે? એક કોર્સ પણ મળી જશે. બરાબર? બહુ ઓછી ફીમાં. તો આ ધ એક્સપર્ટ એકેડેમી નામની જે આપણી શું છે? તો કે એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે ડાઉનલોડ કરવાની. ક્યાં જઈને? પ્લે સ્ટોરમાં. જો આવો સિમ્બોલ આપેલો હશે. બરાબર છે? હા. અને અહીંયા સરસ મજાનું એક ગોળ આપેલું હશે. કેવા કલરનું?
તો કે એ આપેલું હશે તમને વ્હાઇટ કલરનું અને એની અંદર લખેલું છે શું તો કે ધ એક્સપર્ટ એકેડેમી. શું લખેલું છે? ધ એક્સપર્ટ એકેડેમી. બરાબર છે, ધ એક્સપર્ટ એકેડેમી આવું લખેલું હશે. એ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી દેવાની. બરાબર, આવું નામ લખવાનું એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે, જેમાં પણ તમને ઘણું બધું નવું 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 તમે 10મા ધોરણમાં આવો ત્યાં સુધી તમને બધું મોટા ભાગે મળી જશે. બરાબર, હવે તમારો ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ, કારણ કે માહિતી તમને આપવી પડે. હવે જુઓ, આ શાનું ચિત્ર છે? તો કે લાઇબ્રેરી. તો ચલો ભાઈ, પેલું ભગવાનનું નામ લઈને આપણે લખીએ. શું લખશું? તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી. ચલો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી. બરાબર, શું થશે? લાઇબ્રેરી. બરાબર, પછી તો કે ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. ચલો, આ તો તમને આવડે. ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. તમને આ પણ આવડે? આ તો કે અમને આવડે છે. હવે તો કે એક વસ્તુ કઈ દેખાય છે? તો કે એક વસ્તુ તો આની અંદર મને તો એવું લાગતું નથી કોઈ સિંગલ વસ્તુ હોય કે જે એક જ છે. એવી કોઈ વસ્તુ તમને દેખાય છે? મને નથી દેખાતી. ચલો, તો દેખાતી હોય તો આપણે જોઈ લઈએ. એક વસ્તુ કોઈ નથી, બધું ડબલ ડબલ છે. બરાબર, હા. તો ચલો આપણે બહુવચનના સીધા બનાવી દઈએ. આપણી જોડે ઘણા વાક્યો છે, નિયર વાળા છે, ઇન વાળા છે, ઓન વાળા છે, પછી તો કે ધેર ઇઝ વાળા છે, ધેર આર વાળા છે, આઈએનજી વાળા છે. તો ચલો, તો પહેલું શું દેખાય છે આની અંદર? કે ધેર આર ટેબલ્સ ઇન ધીસ પિક્ચર. ધેર આર ટેબલ્સ ઇન ધીસ પિક્ચર. છે આની અંદર? હા. બીજું શું દેખાય? તો અહીંયા ઉપર બારીઓ દેખાય. જુઓ, તો ધેર આર વિન્ડોઝ. બરાબર, એ પણ છેલ્લે લખશું. કેમ કે લાઇબ્રેરી મહત્વની, જેમાં બુક, વિદ્યાર્થીઓ, ટેબલ અને કબડ, આ પહેલી વસ્તુ આવી જવી જોઈએ. તો પેલું શું છે? તો કે કબડની અંદર પુસ્તકો છે. જુઓ, ઘણા બધા પુસ્તકો દેખાય. તો ધેર આર બુક્સ. ધેર આર બુક્સ. કયું વાક્ય બનશે? તો કે ઇન વાળું. ધેર આર બુક્સ. સોરી, ધેર આર બુક્સ in the cupboards. ચલો, ક્લિયર. કબર્ડ્સ. કેમ? ઘણા બધા કબાટ છે એટલા માટે, કે ઘણા બધા કબાટ છે એટલા માટે કબર્ડ્સ લખવું પડે, પાછળ એસ લગાડવો પડે. બરાબર, આને આપણે હું કાઢી દઉં. ચલો, પછી શું છે? તો કે ધેર ઇઝ અ ટીચર નિયર ધ ટેબલ લખી શકાય, અથવા તો ધેર ઇઝ અ બોય નિયર ધ કબર્ડ. ચલો, એની પાસે છે તો શું આવશે? ધેર ઇઝ અ બોય નિયર ધ કબર્ડ. શું થશે? કબર્ડ. ક્લિયર. ધેર ઇઝ અ બોય નિયર ધ કબર્ડ. કબાટની બાજુમાં શું છે? એક છોકરો છે. ચલો, બીજું તો કે ટુ ગર્લ્સ આર રીડિંગ. બરાબર, આઈએનજી વાળું વાક્ય યાદ કરો કે બે વિદ્યાર્થીનીઓ વાંચી રહી છે. ટુ ગર્લ્સ આર રીડિંગ. ટુ ગર્લ્સ આર રીડિંગ. બીજું તો કે છોકરો કોઈ વાંચે છે. હા, તો એક જ છોકરો વાંચી રહ્યો છે. તો અ બોય. એક છોકરો હોય તો અ બોય ઇઝ રીડિંગ. બરાબર છે. પાછળ તમારે લખવું હોય રીડિંગ અ બુક તો પણ ચાલે. બરાબર છે, હા. પછી તો કે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ ક્યાં બેઠા છે? ઓન ધ ચેર. તો બેઠા છે તો ક્રિયા છે. તો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ચેર. ઉપરવાળું વાક્ય આવ્યું. તો આપણે એવી રીતે લખી શકીએ કે સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ચેર્સ. ઓન ધ ચેર્સ. સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ચેર્સ. આવું પણ લખી શકાય. પછી તો કે આ જુઓ, એક વ્યક્તિ છે ને એ શું કરે છે ખબર છે? ચોપડીઓ શોધે છે. તો ફાઇન્ડિંગ અથવા સર્ચિંગ. બરાબર છે, હા. તો અ મેન ઇઝ ફાઇન્ડિંગ અ બુક. ફાઇન્ડિંગ અ બુક. તો અ મેન ઇઝ ફાઇન્ડિંગ અ બુક. ચલો, તમને એમ કે આ તો પાછું હાર્ડ થઈ ગયું. ચિંતા નહીં કરો. જો હવે આપણે પાછા સહેલા વાક્યો બનાવીએ. શું? ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. થઈ ગયું. ક્યાં છે? ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. નહીં, નિયર. ચલો, ઓન વાળું બાકી. તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ.
તો there is a book. There is a book on the table. ક્લિયર? આ ઓન વાળું છે. પછી તો કે there are drawers on the cupboards. લખાય કે ના લખાય? હા. તો શું લખશું? there are drawers on the cupboards. બરાબર? હા. પછી તો કે એક આપણે નિયર વાળું સેન્ટેન્સ આપણે જોયું હતું. તો અહીંયા જુઓ, આ એક છોકરી જે ગર્લ છે એ ક્યાં ઊભી છે? તો કે અહીંયા કબાટની જોડે ઊભી છે. ક્યાં ઊભી છે? કબાટની જોડે. તો there is a girl near the cupboard. બરાબર? અથવા તો there is a girl near the man. ક્લિયર? આ રીતે પણ બને. તો there is a girl near the cupboard. બરાબર? હા. પછી બીજું અહીંયા શું થઈ રહ્યું છે? બરાબર? તો એક વ્યક્તિ જે છે એ શું કરી રહ્યો છે? તો કે અહીંયા ન્યૂઝપેપર વાંચે છે એવું પણ કહી શકાય. તો કે a man is reading newspaper. બરાબર? હા. અને અહીંયા શું હતું? તો કે book. તો there is a book on the table. આ બને છે. તો a man is reading. શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. શું વાંચે છે? ન્યૂઝપેપર. ક્લિયર? અ મેન ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. જે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે. બરાબર? આ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. ચલો, આપણે 10 વાક્યોની જરૂર હતી. કેટલા થાય છે આપણે જોઈએ. ચલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર? અને આપણું મેઇન જે એક વાક્ય છે હજુ આપણે બાકી રહે છે. કયું? તો કે આઈ લાઈક ધીસ પિક્ચર. આઈ લાઈક ધીસ પિક્ચર. એટલે ટોટલ આપણા સેન્ટેન્સ કેટલા થાય છે? તો કે 13 ને 1 14. આનાથી વધારે પણ હજુ તમે 4 થી 5 સેન્ટેન્સ વળી બનાવી શકો છો અને 5 માંથી 5 માર્ક્સ મેળવી શકો. ક્લિયર છે? હા. પહેલું શું? તો કે ચિત્રનું નામ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી. ઇટ ઇઝ અ વેરી નાઇસ પિક્ચર. પછી there is અથવા there are વાળા વાક્યો લખવાના. પછી near, on અને in. આ 3 ખાસ યાદ રાખવાના. કયા? near, on અને in. બરાબર છે? પાસેની વસ્તુ માટે ઉપર હોય તો અને અંદર વસ્તુ પડી હોય એના માટે. અને બીજું કયું હતું? તો કે કરતા પહેલો લખવાનું, એટલે કે a boy is, અહીંયા ક્રિયાપદ અને ing આપણે જે ફોર્મેટ શીખ્યા એ પ્રમાણે. બરાબર? અહીંયા બોય હોય, અ ગર્લ હોય, પછી બોયઝ હોય તો આર કરવાનું, ગર્લ્સ હોય તો આર કરવાનું. બરાબર? આ પ્રમાણે આપણે 5 માર્ક્સનો જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ 9મા અને 10માની અંદર સેમ જ પૂછાય છે. ક્લિયર છે? હા. ચલો, એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો થાય છે. પેલો જે આપણે નંબર આપ્યો છે તમને, બરાબર? એકવાર ફરી હું લખી દઉં છું. 973744 448382. બરાબર છે? તો આ નંબર પર તમારે શું કરવાનો છે? વોટ્સએપ મેસેજ. બરાબર? એટલે તમને ગ્રુપની અંદર એડ કરી દેવામાં આવશે. બરાબર? આપણી અંતિમ રિવિઝન બેચની અંદર. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લીધો. હવે તમને આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને આ બંને તો આવડી જ ગયા છે. એના સિવાય તમારે કયા કયા કરવા એ હું તમને કહી દઉં. તો પહેલા એક તો લાઇબ્રેરી આપણે કરવાનું જ છે. કયો? લાઇબ્રેરી. મોસ્ટ આઈએમપી દર વખતે પૂછાય. બીજો કયો પૂછાય? તો કે એક ક્લાસરૂમ પૂછાય. બરાબર? હા. બીજો કયો પૂછાય? તો કે એક બર્થડે પાર્ટી કરવાની. કયો કરવાનો છે? બર્થડે પાર્ટી. કયો કરવાનો છે? બર્થડે પાર્ટી. એક કયો કરવાનો? તો કે સીશોર કરવાનો. કયો કરવાનો છે? સીશોર. બરાબર? આ 4 કરશો એટલે 4 માંથી જ આવે. એના બહારનું ક્યારે હજી સુધી કોઈ પિક્ચર પૂછાયું નથી. ક્લિયર છે? હા. તો હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર? જો લાઈકનું નિશાન કંઈક આવું હોય છે, બરાબર, એ તમે કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બરાબર? હા. ચલો, થેન્ક યુ. ધન્યવાદ.